તો મધ્યકના દાખલાઓ પછી નો જે ટોપિક આવે છે એ છે વર્ગીકૃત માહિતીનો બહુલક. હવે બહુલક હોય શું અને એમાંથી પરીક્ષાની અંદર બે માર્ક્સના દાખલાઓ પૂછાતા હોય છે. તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે બહુલક હોય શું. ચોપડીની અંદર ઉદાહરણ નંબર 4 જે આપેલું છે એનો જ અહીંયા આપણે ઉપયોગ કરીએ. સૌથી પહેલા ઉદાહરણ નંબર 4 ની અંદર એવું કંઈક આપેલું છે કે એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે. એટલે કે પહેલી મેચમાં એને કેટલી વિકેટો લીધી હતી? 2. બીજી મેચમાં એને વિકેટો લીધી 6. આ પ્રમાણે આપણને માહિતી આપેલી છે અને આ માહિતીનો આપણે શું શોધવાનો છે? બહુલક શોધવાનો છે. તો બહુ જ સિમ્પલ વસ્તુ. બહુલક શું હોય? તો જે પણ માહિતી તમને આપેલી હોય એ માહિતીમાં સૌથી વધારે વખત આવતી સંખ્યા એને શું કહેવાય? તે માહિતીનો બહુલક. અહીંયા જુઓ, 0 કેટલી વાર છે? એક જ વાર. 1 કેટલી વાર આવે છે? એક જ વાર. 2 કેટલી વાર આયા? એક વાર, 2 વાર અને 3 વાર. એના પછી 3 વિકેટ કેટલી વાર લીધી? તો 2 વાર. 4 વિકેટ એક વાર, 5 વિકેટ એક વાર અને 6 વિકેટ એક વાર. તો સૌથી વધારે જે માહિતી હતી એ એટલે કે વિકેટો કઈ સરખી મળી આપણને? 2, 2 અને 2. કેટલી વાર આવી? સૌથી વધારે વખત એટલે કે 3 વખત આવી. તો આ જે માહિતી હતી આપણા પાસે 10 ક્રિકેટ મેચની, એમાં 2 જે છે 2 વિકેટો એને 3 વખત લીધી હતી. તો આ જે માહિતી હતી એનો બહુલક કેટલો થઈ જશે? અહીંયા 2. કેટલો થઈ જશે? 2. બહુલક શું હોય? તો માહિતીની અંદર જે પણ માહિતી સૌથી વધારે વખત આવતી હોય એને શું કહીએ આપણે? માહિતીનો બહુલક કહીએ. સિમ્પલ હતું. હવે અહીંયા તમને જે દાખલા આપવામાં આવ્યા છે એ ડાયરેક્ટ આ રીતે તો હશે નહીં. એના માટે કોઈ સૂત્ર હશે. તો સૂત્ર કઈ રીતે બન્યું અને સૂત્રમાં જેટલી પણ કિંમતો આવે છે એને શું કહેવાય અને એને આપણે કિંમતોને શોધવાની કઈ રીતે? તો સૌથી પહેલા આ જે માહિતી આપણને આપેલી છે એને આપણે ટેબલ દ્વારા લખી દઈએ. વિકેટોની સંખ્યા. વિકેટો જુઓ ક્યાંથી ક્યાં છે? 0 થી ચાલુ થાય છે અને ક્યાં સુધી છે? 6 વિકેટ સુધી એને લીધેલી છે. તો 0, 1, અહીંયા 2 આવશે, 3, 4, 5 અને 6. હવે મેચોની સંખ્યા એટલે કે 0 વિકેટ એને કેટલી મેચમાં લીધેલી છે? 1. તો અહીંયા શું આવશે? 1. 1 વિકેટ એને કેટલી મેચમાં લીધી છે? 1 માં જ. તો અહીંયા શું આવશે? 1. 2 વિકેટ એને કેટલી મેચમાં લીધી? તો 1, 2 અને 3 માં. 3 વિકેટ એને કેટલી મેચમાં લીધી? 2 માં. તો અહીંયા આવશે 2. 4 વિકેટ એને કેટલી મેચમાં લીધી? તો 1 માં. તો અહીંયા આવશે 1. 5 વિકેટ એને કેટલી મેચમાં લીધી? 1. તો અહીંયા આવશે 1. અને 6 વિકેટ એને કેટલી મેચમાં લીધી હતી? 1. તો અહીંયા આવશે 1. તો અહીંયા મેચોની સંખ્યા એટલે કે સૌથી વધારે મેચોની સંખ્યા આવી 3. એટલે કે આપણો બહુલક શું થઈ જશે? 2. જે આપણે ડાયરેક્ટ શોધી લીધો છે. પણ હવે અહીંયા સૂત્ર વાપરવાનું કઈ રીતે? તો તમારે બહુલકનું સૂત્ર યાદ રાખવાનું. બહુલક જેને લખાય કેપિટલ Z થી. શેનાથી લખાય? કેપિટલ Z થી. એનું સૂત્ર L વત્તા કૌંસમાં F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે L શું હોય? F1 શું હોય? F0 શું હોય? F2 શું હોય અને H શું હોય? એ બધી ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલા માહિતીની અંદર તમારે શું શોધવાનું? તમારે શોધવાનો F1. F1 શું હોય? તો આ જે બીજું ટેબલ આપેલી હોય લાઈન, એમાં સૌથી મોટી જે સંખ્યા હોય એને શું કહીશું આપણે? F1. અહીંયા આ નીચેની માહિતીમાં સૌથી મોટી કિંમત કઈ હતી? 3. તો 3 ને આપણે શું કહીશું? F1 ની કિંમત.
એના પછી F0 શું હોય? તો F1 જે હોય એની આગળની જે સંખ્યા હોય આવૃત્તિની અંદર એ શું થશે? તમારો F0. અને F1 ની જે પાછળની કિંમત હોય એ શું થાય? તમારો F2. ત્રણ વસ્તુ તો સિમ્પલ મળી ગઈ. F1 કઈ રીતે શોધવાનું? તો બીજી જો ટેબલ આપેલું હોય એની અંદર સૌથી મોટી જે સંખ્યા હોય તમારી F1 થાય, એના આગળવાળી થાય F0 અને એના પાછળવાળી થાય F2. બહુ સિમ્પલ હતું. એના પછી L કઈ રીતે શોધવાનું? તો હવે અહીંયા માહિતીમાં આપણને અંતરાલ આપેલો નથી. તો L શું હોય? તો બહુલક વર્ગની અધસીમા. એટલે કે જે આપણે F1 શોધ્યો એમાં જે અંતરાલ આપ્યો હોય, ધારો કે આપણે અંતરાલ લઈ લઈએ 1 થી 2. તો અહીંયા અધસીમા એટલે આ વાળી કિંમત. એટલે કે જે પણ અંતરાલ આપેલો હોય તેમાં જે આગળની કિંમત હોય એ તમારી શું થશે? L ની કિંમત. L મળી ગયો, F1 મળી ગયો, F0 મળી ગયો, F2 મળી ગયો. તો H તો આપણને ખબર છે. H શું હોય? બે અંતરાલો વચ્ચેનો તફાવત. જે પણ અંતરાલ આપ્યો હોય એનો તફાવત. અહીંયા 1 અને 2 જો લઈએ તો આ વચ્ચેનો તફાવત કેટલો થાય? 1 નો. તો H ની કિંમત કેટલી થાય? 1. તો H એટલે વર્ગ અંતરાલની લંબાઈ, F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ, એટલે કે જે આવૃત્તિ સૌથી વધારે વખત આવતી હોય એને શું કહેવાય? F1. F0 કોને કહેવાય? તો બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. એટલે કે F1 જે હોય એની આગળની જે કિંમત હોય એ શું થાય? F0. અને F2 શું હોય? તો બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. એ શું થશે? તમારો F2. હવે આ હતું કે આપણે કિંમતો કઈ રીતે શોધવાની. એના પછી ઉદાહરણ નંબર 5 આપણે જોઈશું કે આના દાખલા ગણવાના કઈ રીતે.